સુરતના મગદલ્લા રોડ પર કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। જાણકારી મુજબ કારમાં પહેલા બ્લાસ્ટ થયો અને ત્યારબાદ કાર આગમાં બળીને રાખ થઈ ગઈ। આ ઘટનામાં વેપારી દીપક પટેલનું ઘટના સ્થળે જ મોત થયું છે। જાણકારી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી। કાર પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો, પરંતુ જે અંદર સવાર દીપક પટેલ નામના વેપારી હતા તેમનો જીવ ન બચાવી શકાયો। કાર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ।